નમસ્કાર મિત્રો, હું ચિંતન પટેલ પાટીવાળા મ્યુઝિકલ ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમનો દેશ વિદેશની અંદર ડંકો વાગતો હોય અને ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કહેવાય એવા પાટીદાર સમાજનું ઘરેણું કહી શકાય એવા આપણા વચ્ચે ઉપસ્થિત છે લોકગાયક સાગરભાઈ પટેલ. આપનું હાર્દિક સ્વાગત છે સાગરભાઈ. ધન્યવાદ. સાગરભાઈ, આપ કયા ગામથી આવો છો? હું મહેસાણા જિલ્લાના વિસનગર શહેરથી આવું છું. હા, આપ આ સંગીતની દુનિયામાં કેટલા વર્ષના હતા ત્યાંથી તમે જોડાયેલા છો? હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારથી આ સંગીતની દુનિયામાં જોડાયેલો છું. હા, આપ કોઈ કોલેજ કે સ્કૂલ કે એવા કોઈ તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમે કોઈ એવા સ્ટેજ ઉપર ગાયેલા હોય કે કોઈ એવા પ્રોગ્રામ કરેલા હોય? હા, ચોક્કસથી. જ્યારે હું ભણતો હતો સ્કૂલમાં ત્યારે ત્યાં સ્કૂલમાં જ્યારે સ્પર્ધાઓ થતી હોય ત્યારે એમાં પણ ઘણીવાર ગાયેલો છું. કોલેજમાં પણ ઇવેન્ટ્સો થતી હોય એમાં પણ ઘણીવાર ભાગ લીધેલો છે, ઘણીવાર ગાયેલો છું. તો આપના પરિવારમાંથી કોઈ એવું ખરું કે આગળ સંગીતની અંદર કોઈએ મોટું નામ કમાયું હોય કે સંગીતની અંદર આગળ કોઈએ કામ કરેલું હોય એવું આપના પરિવારમાંથી કોઈ ખરું? એવું તો મારા પપ્પા, મારા દાદા તો નહીં, પણ અમારી 7 પેઢીઓમાં પણ કોઈ એવું નથી કે જેને સંગીતનું નોલેજ હોય, જેને સંગીત શું છે એ ખબર હોય. આજે આપના દુનિયાની અંદર જ્યારે તમારો ડંકો વાગતો હોય અને દેશ વિદેશની અંદર તમારા ચાહકો હોય તો આપનો કોઈ એવો શોખ હોય જો તો અમે પ્રેક્ષક સામે તમે કહી શકતા હોય કે આપનો કોઈ એવો શોખ તો અમને જણાવશો? મારો શોખ તો પહેલાથી નાનો હતો ત્યારથી એક સિંગિંગનો એટલે કે ગાવાનો છે. જેમ નાના હતા ત્યારે સ્કૂલથી આવીએ અને સાંજ પડે ત્યારે બધા જ મિત્રો મેદાનમાં રમવા જતા હોય ત્યારે મને એ રમવાના ટાઈમમાં પણ એવું થાય કે હાર્મોનિયમ લઈ અને રિયાઝ કરવા બેહું અને કિચનમાં જ્યારે જમવા બેઠા હોય અને કોઈ ટીવી પર સારો શો ચાલી રહ્યો હોય તો એ મારું મન ખાવામાંથી પણ નહીં ઉઠી અને એ ટીવી જોવા હું જતો રહેતો હોય ત્યારે પહેલાથી શોખ મારો ગાવાનો છે અને આગવું નામ કમાવાનો હોય. તમને નાનપણથી સંગીતમાં જ રસ હતો? હા. તો આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કોઈ સફળ માણસ પાછળ કોઈનો ને કોઈનો હાથ હોય છે. તો આજે તમે આજે ઊંચા સ્ટેજ ઉપર પહોંચ્યા છો, તમારા લાખો ચાહકો છે, દુનિયાની અંદર તમારું આગવું નામ હોય તો તમારી આ સફળતા પાછળ કોનો હાથ છે? એક તો પહેલો જ મારા પિતાનો, મારા પપ્પાનો મારા પાછળ બહુ જ મોટો હાથ છે, જેમણે મારી પાછળ ઘણી મહેનત કરી છે. જ્યારે નાનો હતો ત્યારે મને લઈ અને મોટા પ્રોગ્રામ્સમાં જોડે આવતા ત્યારે મને ફક્ત 1-2 ગરબા ગાવા મળતા પણ તોય આખી રાતના ઉજાગરા કરી મારી જોડે આવતા. એ વખતે મને મોટા સ્ટેજ બતાવ્યા, મને એ પબ્લિક વચ્ચે લઈ ગયા અને એ અભ્યાસ કરાવ્યો. ત્યારે એમનો મોટો હાથ હોય મારા પિતાનો. મારા આ સંગીતની દુનિયામાં આટલું મોટું નામ કમાવ્યું છું એના પાછળ મારા પપ્પાનો ઘણો મોટો હાથ છે. અને બીજો મારી મમ્મી કે જે જ્યારે હું નાનો હતો ત્યારે એમ જ શીખવા જતા હતા ગાવાનું પ્રોગ્રામમાં, પબ્લિક વચ્ચે જઈ અને એમ જ 4-5 ગરબા ગાવાનો મોકો મળતો અને એ ગઈ અને પાછા આવતા હતા. ત્યારે ગમે એટલા વાગે આવીએ, 2 વાગે આવીએ, રાત્રે 3 વાગે આવીએ તો પણ મમ્મી ઉઠી અને ગરમ ભાખરી અને ચા બની આપતી હતી, જે મારી અત્યારે હાલ પણ ઘણી પસંદગી એવી વાનગી હોય, મારી ફેવરેટ વાનગી છે કે રાત્રે હું પ્રોગ્રામમાંથી અત્યારે હાલ પણ આવું તો એ ગરમ ભાખરી અને ચા પીવાનું પસંદ કરું છું. તો મારી મમ્મીનો પણ ઘણો એવો મારી જીવનમાં, મારી સંગીતની દુનિયામાં મોટો એવો ફાળો છે. મારા વડીલો, મારા બા, દાદા, એમનો પણ ઘણો બધો ફાળો હોય, એમના આશીર્વાદ હોય. મારી સતીમાનો મારા ઉપર પરમ આશીર્વાદ છે, મારા ગુગા બાપાનો આશીર્વાદ હોય અને મારા બૈલાઓ એમનો પણ સાથ અને સહકાર હોય ત્યારે જ આટલું મોટું નામ કમાઈ ચૂક્યો છું. તો બધા જ મારા પરિવારજનો મારા પાછળ ઘણો મોટો ફાળો છે, હાથ છે. તો તમારા સંગીતનો એવો કોઈ યાદગાર પ્રસંગ હોય કે તમે આજે પણ યાદ કરીને તમને એનાથી ખુશી મળતી હોય
એવો કોઈ યાદગાર તમારો પ્રસંગ? સંગીતનો પ્રસંગ તો બરોબર, પણ મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે નાનો હતો ત્યારે એ વખતે બાળ કલાકારોની સીડી માર્કેટમાં આવતી હતી. ત્યારે પપ્પાના જોડે જીદ કરી અને 11 વર્ષનો હતો ત્યારે પપ્પાના જોડે જીદ કરી અને એક એવી ગરબાની સીડી મેં બનાવડાવી હતી. તો મને એવું હતું કે મારે પણ ટીવી ઉપર આવવું છે, મારો પણ વિડીયો આવવો જોઈએ, મારી પણ સીડી પબ્લિક વગાડવી જોઈએ. ત્યારે પપ્પાએ પોતે જાતે ખર્ચો કરી અને મારી એ સીડી બનાવડાવેલી જ્યારે હું 11 વર્ષનો હતો ત્યારે. અને એ સમયે મેં પહેલી જ વાર સ્ટુડિયો જોયેલો, રેકોર્ડિંગ સ્ટુડિયો, એનું કેબિન જોયેલું, એનું માઇક જોયેલું સ્ટુડિયોનું, અને પહેલી જ વાર રેકોર્ડિંગ કરેલું. અને વિડીયોગ્રાફી કરતી વખતે એ પહેલી વાર મેં કેમેરા સામે ઊભો રહી અને લિપસિંગ આપેલું. તો એ પ્રસંગ મારા માટે મારા જીવનમાં ઘણો યાદગાર છે. તો આપને અભ્યાસ ક્યાં સુધી કરેલો છે? અભ્યાસ મેં સિવિલ એન્જિનિયરિંગ સ્ટડી કર્યું છે. સિવિલ એન્જિનિયરિંગ સ્ટડી કરેલું છે. આપનો કોઈ બિઝનેસ હોય કે ખાલી ફક્ત આપણો ખાલી ગાવાનું જ કામ કરો છો? બિઝનેસ એટલે કે અમારો ફેમિલી બિઝનેસ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો, માટે જ મેં સિવિલ એન્જિનિયરિંગ સ્ટડી કર્યું છે. મને મકાનના પ્લાન એન્ડ એલિવેશન અને ડિઝાઇન કરતા આવડે છે, ઘણીવાર કરી પણ છે. પણ મારું જે મેન હોબી હતી સિંગિંગ, અને મને જો આટલું મોટું નામ અમારા પાટીદાર સમાજે આપ્યું હોય, બધા જ ચાહક મિત્રોએ આપ્યું હોય, ત્યારે એને જ મેં પ્રોફેશન બનાવ્યું છે. તો આવડું મોટું તમારું આજે નામ હોય તો તમારું કોઈ પણ એક એવું ફેવરેટ ગીત હોય કે તમે અમારા દર્શક મિત્રોને સંભળાવીને આજે બતાવશો? મારું ફેવરેટ ગીત તો ઘણા બધા છે, પણ જે ગીતના દ્વારા મારું મોટું નામ થયું હોય એવું મારું પાઘડીવાળા ગીત આવેલું, જે મેં સરદાર બાપા માટે ગાયું હોય, વલ્લભભાઈ પટેલ માટે ગાયું હોય, જે અમારા સમાજના એવા લોહ પુરુષ કે જેને ઇતિહાસમાં નામ લખાયું હોય, એવા પાટીદારના વીર પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ માટે મેં એ ગીત ગાયું હતું. બધા જ મિત્રોને, બધા જ મહિલાઓને, બધા જ પાટીદાર ભાઈઓને ઘણું પસંદ આવેલું. એના પછી માં કુળદેવી મારી ઉમા ખોડલ, એ સીડી પણ મારી ઘણી બધી ફેમસ થઈ છે. તો એવું સુંદર મજાનું ગીત જે મેં જાતે બનાવ્યું હોય, એક પાટીદાર દીકરાએ જાતે બનાવ્યું હોય, એ ક્રિએશન કોઈનું ચોરી કરેલું ના હોય, પણ મેં જાતે બનાવ્યું હોય, જે હું મારા લાઈવ પ્રોગ્રામમાં પણ કહેતો હોય, એ ગીત છે પાટીદારના માન અને મોભો દર્શાવતું રૂપિયે રમે પાટીદાર. તો એ હું દર્શક મિત્રોને ગાઈને સંભળાવીશ. એ રૂપિયે રમે રે પાટીદાર, રૂપિયે રમે રે, એ રૂપિયે રમે રે પાટીદાર, રૂપિયે રમે રે, પાટીદાર હા પાટીદાર હો પાટીદાર, એ પાટીદાર રૂપિયો ના રમનાર, પાટીદાર રૂપિયે રમે રે, પાટીદાર ડોલર ના રમનાર, પાટીદાર ડોલરે રમે રે. અને આ ગીત તો મારા ફેમસ છે જ. બીજું એક ગીત ઘણું અત્યારે હાલ માર્કેટમાં ચાલી રહેલું હોય કે એ રોલ્સ રોયલ ફરવા મોંઘી કાર, પાટીદાર ફરવાના, મર્સિડીઝ ફરવા મોંઘી કાર, પાટીદાર ફરવાના. અને એક વાત હું ખાસ કરીને ધ્યાન રાખું છું કે અમારા જે પાટીદાર ભાઈઓ હોય, જેમને આપણા દેશમાં તો મહેનત કરીને મોટું નામ કમાયું છે, પણ વિદેશમાં એટલે કે અમેરિકા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ વિદેશ હોય, ત્યાં જઈને એમનું આગવું નામ કર્યું હોય, આગવું સ્થાન મેળવ્યું હોય. તો અમેરિકા માટે હું ગાતો હોય કે એ ફરવાના પટેલ અમેરિકા જવાના, અમેરિકા જવાના, અને મારા ભૈલા ડોલર કમાવાના. અને પછી એનાથી આગળ સાગરભાઈ પટેલ કે મારા દિલની વાત હોય, એ ડોલર વાળી મર્સિડીઝ કાર, પાટીદાર લાવાના, ડોલર વાળી રોલ્સ રોયલ કાર, પાટીદાર લાવાના, મહેનત વાળી મર્સિડીઝ કાર, પાટીદાર લાવાના, મહેનત વાળી રોલ્સ રોયલ કાર, પાટીદાર લાવાના. અને બીજું એક એવો સુંદર મજાનો માતાજી માટે હું જે આલાપ ગાતો હોય, માનો ટવકો કહેવાય, એ ટવકો બધા જ યુવાન મિત્રોને ઘણો પસંદ આવે છે અને લાઈવ પ્રોગ્રામમાં મને ગવડાવતા હોય. એ છે
સતી આવો. આવા જુદા જુદા દરેક ગામના, દરેક માતાજીના, અમારા પાટીદાર સમાજના અલગ અલગ આલાપો બધા જ ભાઈઓને ઘણા પસંદ આવે છે. તો એ માટે હું ઘણો આભારી છું. બજારની અંદર આપનો કોઈ હાલ કોઈ નવો આલ્બમ આવી રહ્યો હોય એવું? અત્યારે હાલ અમારો સુપ્રસિદ્ધ જેને દુનિયામાં ડંકો વગાડ્યો હોય એવી માં કુળદેવી મારી ઉમા ખોડલ, જેમાં પાટીદારોના ગરબા હોય, મારી પટલાણી બહેનોના ગરબા હોય. આજ સુધી બધા કોઈ કલાકારે પટેલના ગરબા ગાયા હશે પણ પટલાણીના ગરબા ક્યારેય ગાયા નથી. તો એક પાટીદારનો દીકરો હોય, અમારી માતાઓ બહેનો માટે હું ગાતો હોય ત્યારે મેં એ પટલાણી શબ્દનો એમાં ઉલ્લેખ કર્યો હોય. તો એ અમારું ટાઇટલ કુળદેવીમાં ઉમા ખોડલ અમારા પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપનું ઘણું બધું ફેમસ થયું હોય. તો અત્યારે હાલ નવું જ્યારે 17 થી 21 જાન્યુઆરી સોરઠની ધરા ઉપર કાગવડ ખોડલ ધામે માં ખોડિયારનો સોનાનો અવસર આવી રહેલો હોય, જેને ઇતિહાસમાં નામ લખાશે એવડો મોટો અવસર જ્યારે અમારા પાટીદાર ભાઈઓ કરતા હોય ત્યારે પાટીદારની કુળદેવી માં ખોડિયાર માટે મેં એવો સુંદર મજાનો, જેમાં પણ પાટીદારના ગુણ ગાતો, પટલાણી બહેનોના ગુણ ગાતો એવું અમારું નવું નજરાણું હોય. તો એ સીડી કાગવડવાળી ખોડિયાર નો સોનાનો અવસર અત્યારે હાલ માર્કેટમાં નવું આવી રહેલું છે. અને બીજું પાટીદારના ગોગા એના ગરબા પણ એક નવું બીજું ટાઇટલ છે. એવી રીતે અત્યારે હાલ માર્કેટમાં મારા 2 નવા ટાઇટલો આવી રહ્યા છે. તો આપને પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપનું આપનું નામ જે રાખ્યું છે, આજે લોકો પોતાનું નામ રાખતા હોય છે, કે હું હોય તો ચિંતન રાખું, કે તમે સાગર પટેલ મ્યુઝિકલ ગ્રુપ રાખો, પણ તમે એક આજે આપણા ગુજરાતનો માન મોભો કહેવાય છે એવી પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપનું નામ રાખ્યું છે, તો એના પાછળનું કઈ કારણ? હા, જેવી રીતે મેં હમણાં તમને કીધું કે પાઘડીવાળા એટલે માન અને મોભા વાળા. પાઘડી એટલે આપણા પાટીદાર સમાજનું એક માન અને મોભો કહેવાય, જે અમારા વડીલો પાઘડીએથી પરખાતા હોય. ત્યારે એ પાઘડી એટલે કે માન અને મોભો. અને એક ગીત મેં ગાયેલું કે સરદાર મારા પાઘડીવાળા, ત્યારે એ ગીત એટલું બધું ફેમસ થયું, દુનિયાના પાટીદારોએ વખાણ્યું. ત્યારે એ ગીતના માધ્યમથી મને એવું થયું કે આટલું બધું જો એ ગીત ફેમસ થયું હોય અને જેના કારણે મેં મોટું નામ કમાયું હોય, તો અમારા બેનરનું નામ પણ પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપ રાખીએ. અને સાંભળવા મળ્યું છે કે તમે ટૂંક જ સમયની અંદર વિદેશની ધરતી ઉપર પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો. હા, વિદેશની ધરતી એટલે કે અમેરિકા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય, જ્યાં જ્યાં અમારા પાટીદાર ભાઈઓ વસે છે, તો ત્યાંથી મને રોજના ઘણા કોલ્સ અને મેસેજ આવતા હોય કે અહીંયા તમે આવો સાગરભાઈ, તમે પ્રોગ્રામ કરો, અમને બધાને આનંદ કરાવો. ત્યારે મારી પણ દિલથી ઈચ્છા છે કે હું અમેરિકા જાઉં અને મેકન જોર્જિયામાં મારી કુળદેવી માં ઉમિયાનું એવું જોરદાર અમારા પાટીદાર ભાઈઓએ મંદિર બનાવ્યું હોય, ત્યારે મારી ઉમિયા ત્યાં વિદેશની ધરતી ઉપર કેવા ઠાઠથી બેઠી છે, કેવા રજવાડે બેઠી હોય, ત્યારે એ ઠાઠ અને રજવાડા મારી ઉમિયાના જોવા હોય અને એની ભક્તિ અને આરાધના કરવાનો મને વિદેશની ધરતી ઉપર મોકો મળે એવી મારી દિલથી ઈચ્છા છે. અને અમારા પાટીદાર ભાઈઓ અને વડીલો એ મને ત્યાં લઈ જવા માટે ઘણો પ્રયત્ન કરે છે. અને આજે તમે આટલી બધી લોકચાહના હોય એનું એક કારણ છે કે તમારી પર્સનાલિટીની દુનિયાની અંદર તમારું અલગથી નામ હોય, તમારું કોસ્ચ્યુમ હોય, તમારું પહેરવેશ. તો તમારી પર્સનાલિટી જે હોય એ બધા કલાકારો કરતા અલગ છે અને એક સારી પર્સનાલિટી છે. તો આ પર્સનાલિટી પાછળનું તમારું કોઈ અંગત કારણ હોય? એ તો એમ કહી શકાય કે જ્યારે હું નાનો હતો કે મારા પ્રોગ્રામ્સ એટલા બધા મોટા ના થતા, તો પણ મને કપડાનો પહેલાથી શોખ હતો કે સારા સારા કપડાં પહેરી પબ્લિક સામે જવું. અને બીજી વસ્તુ એ કે જ્યારે કપડાની વાત આવે ત્યારે મને એમ જ થાય કે મારા કપડાં હોય એવા કોઈના ના હોય. સાચું. તો એ એક મેન એ પર્સનાલિટીની દુનિયામાં આગું નામ કર્યું એનું કારણ એ છે. અને બીજી વાત એ કે અમારા મહિલાઓનો સાથ અને સહકાર હોય
કે તમે સાગરભાઈ આ પહેરો અને આની જોડે આ સેટ થશે, અને બીજું કે જ્યારે પબ્લિક વચ્ચે જતા હોઈએ ત્યારે એની પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી, એ મારા મહિલાઓનો સાથ હોય ત્યારે હું એ વસ્તુ ક્રિએટ કરી શકું છું. અને આજથી 5 વર્ષના સમયની અંદર તમે કયું સ્ટેજ અચીવ કરવા માંગો છો? એક વસ્તુ તો તમને કહીએ કે એક દાખલો તો અમે લોકોએ પૂરો પાડ્યો જ છે કે આટલી નાની ઉંમરમાં પાઘડીવાળા ગ્રુપ બનાવ્યું છે અને આજે 1 વર્ષ પૂરું થયું હોય અને ખૂબ જ સફળતાપૂર્વક 1 વર્ષ પૂરું થયું હોય, જેમાં મેં મારા પ્રયત્નો દ્વારા સારું ગાયો, પબ્લિકને સારું ગમ્યું એવું પીરસ્યું, પણ જેની પાછળ અમારા મહિલાઓનો સાથ હોય, જેવા કે અમારા ચિંતનભાઈ, અમારા નિલેશભાઈ જે બધું મેનેજમેન્ટ કરતા હોય, અને અમારા નિકુંજભાઈ જે નેટના માધ્યમ દ્વારા પબ્લિક વચ્ચે અમારા વિડીયોઝ, અમારા ફોટોઝ પહોંચાડતા હોય, ત્યારે અમારા ચિંતનભાઈ, અમારા નિલેશભાઈ અને અમારા નિકુંજભાઈનો મારી જોડે એવો મજબૂત સાથ હોય, એના કારણે અમારા ગ્રુપનું આટલું મોટું નામ થયું હોય ટૂંક જ સમયમાં. અને બધા જ ભાઈઓની ઉંમર મારી, ચિંતનભાઈની, નિલેશભાઈની અને નિકુંજભાઈની લગભગ 21-22 વર્ષની છે, ત્યારે દુનિયાને એ દાખલો પૂરો પાડે છે કે નાની ઉંમરમાં પણ આપણે ધારીએ તો સફળતાનું કામ કરી શકીએ છીએ, ઘણું મોટું નામ કમાઈ શકીએ છીએ. આપના લાખો ફ્રેન્ડ હોય તો એવો તમારો કોઈ અંદરનો સંદેશો હોય કે તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડવા હોય તો તમારું મંતવ્ય રજૂ કરશો? મારું મંતવ્ય એ છે કે જે ફ્રેન્ડ્સ અને જે ફ્રેન્ડ્સ ફોલોઈંગના કારણે મારું આટલું મોટું નામ થયું હોય, એવા અમારા ચાહકોનો અને અમારા પાટીદાર ભાઈઓનો અને બધા જ મને નિહાળી રહેલા ચાહકોનો પ્રેમ મારા ઉપર આમને આમ સતત વર્ષા કરે, અને જે એમને ગમતો અવાજ, જે ગુજરાતનો અવાજ ને લઈ અને હું દુનિયાના સીમાડા સુધી પહોંચું. આપણા ગુજરાતની સંસ્કૃતિ એટલે કે ગરબા, આપણા ગુજરાતનો અવાજ, એની માટીની મહેક લઈ અને હું બોલિવૂડના જે સોંગ આવે છે, હિન્દી સોંગમાં પણ એનો ઉપયોગ થાય એવો મારો પ્રયત્ન રહેશે. ત્યારે હું દરેક મિત્રો જે મને આટલો બધો પ્રેમ અને આટલો બધો લવ આપે છે, અને દરેક ચાહક મિત્રો મારા ઉપર આટલી બધી પ્રેમની વર્ષા કરે છે, તે સતત વર્ષા કરે અને હું એમના દરેક આનંદનો ખ્યાલ રાખું અને એમને ગમતું હોય એવું ને એવું ગાયા કરું. તો આપણી વચ્ચે ઉપસ્થિત હતા લોક ગાયક સાગરભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવા જ આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ આપણી વચ્ચે ઉપસ્થિત હતા સાગરભાઈ પટેલ, તો એમનો પણ અમે પાઘડીવાળા મ્યુઝિકલ ગ્રુપ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ.